નમસ્કાર, આપ સૌનું સ્વાગત એક નવા વિડીયોની અંદર. તો આજની વિડીયોની અંદર આપણે પહોંચી ચૂક્યા છે ગુજરાત રોઝિસ નર્સરીની અંદર. તો દોસ્તો, આજની વિડીયોની અંદર આપણે ફરીશું નર્સરીમાં, ઘણા બધા પ્લાન્ટ જોઈશું. સાથે હું તમને જણાવીશ પ્લાન્ટની કિંમત અને નામ. સૌપ્રથમ હું તમને અહીંયા જણાવી દઉં આ નર્સરી ક્યાં આવેલું છે. આ નર્સરીનું લોકેશન વડોદરાથી 25 કિલોમીટરના અંતરે નંદેસરી ચોકડી પર તમને જોવા મળશે. રોડ સાઈડ તમને અહીંયા ઘણી બધી નર્સરી જોવા મળશે. તો ચાલો દોસ્તો, નર્સરીમાં આપણે પ્રવેશ કરી લીધો છે. સૌપ્રથમ હું તમને અહીંયા વિંકા પ્લાન્ટ બતાવી દઉં, એટલે કે આને બારમાસી પણ કહેવાય. આ હાઇબ્રિડ બારમાસી છે, જેની અંદર તમને ઘણા બધા કલર જોવા મળશે. અહીંયા તમે જોઈ શકો છો ગુલાબના નાના છોડ રોપેલા છે. ગુલાબની અંદર તમને ઘણી બધી વેરાયટી જોવા મળશે, જેમ કે કાશ્મીરી ગુલાબ, દેશી ગુલાબ, હાઇબ્રિડ ગુલાબ. તો દોસ્તો, તમને અહીંયા ઘણા બધા કલર પણ ગુલાબની અંદર જોવા મળશે, જેમ કે લાલ, પિંક અને વ્હાઇટ. તમને આની અંદર કલર જોવા મળશે. આ તમે જોઈ શકો છો કાશ્મીરી ગુલાબ, જેની કિંમત છે 50 રૂપિયા. ચાલો આગળ વધીએ. અહીંયા હું તમને બતાવું બોગનવિલા, તે પણ હાઇબ્રિડ વેરાયટીની અંદર, જેની કિંમત છે 30 રૂપિયા. નાના થેલીની અંદર તમને જોવા મળશે. અહીંયા તમે જોઈ શકો છો બોગનવિલાની અંદર ખૂબ જ સુંદર ફૂલ ખીલેલા છે. આ બધા પ્લાન્ટને તમે ઘરની બહાર ગ્રોથ કરાવી શકો છો, એટલે કે રોપી શકો છો. આ બધા પ્લાન્ટને જોઈએ છે આખા દિવસનો તડકો. આ બધા પ્લાન્ટને મળે ને તો ખૂબ જ ઝડપથી પ્લાન્ટનો વિકાસ થાય છે. અહીંયા તમે જોઈ શકો છો શિયાળાના પ્લાન્ટ. શિયાળાના પ્લાન્ટ એવા હોય છે જે શિયાળાની ઋતુની અંદર તમને ઘણા બધા ફૂલ આપી દે છે. જેમ તડકો વધે ને તેમ શિયાળાના પ્લાન્ટ પણ ખરાબ થતા જાય છે. તો દોસ્તો, નાના કુંડાની અંદર શિયાળાની અંદર જે પ્લાન્ટ ખીલતા હોય ને તે તમે અહીંયા જોઈ શકો છો, જેની કિંમત અહીંયા રાખવામાં આવી છે 50 રૂપિયા. ચાલો હું તમને આગળનો પ્લાન્ટ બતાવું. આ પ્લાન્ટનું નામ છે મોરપંખી, જેને વિદ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે. તમે ઘરની બહાર આ પ્લાન્ટને રોપશો ને તો તમારા ઘરનું ડેકોરેશન પણ વધી જશે. તો દોસ્તો, અહીંયા વિદ્યાના પ્લાન્ટના પણ 40 રૂપિયા રાખવામાં આવેલા છે. તો દોસ્તો, આગળનો પ્લાન્ટ છે એન્જોરા પ્લાન્ટ. હવે હું તમને જે પ્લાન્ટ બતાવવા જઈ રહ્યો છું તે તમારી નજરની અંદર નહીં આવ્યો હોય. આને કહેવાય પેન્સિલ પામ. પેન્સિલ જેમ સીધી હોય ને તે પ્રમાણે આ પ્લાન્ટ સીધો ગ્રોથ થતો હોય છે. તો દોસ્તો, આ પ્લાન્ટની કિંમત છે માત્ર 70 રૂપિયા. તો દોસ્તો, આ પ્લાન્ટનું નામ છે યુફોર્બિયા મિલી, જેની અંદર તમને ખૂબ જ વધારે પ્રમાણમાં કાંટા જોવા મળશે. આ રીતના કાંટાની ઉપર ફૂલ પણ તમને ખીલેલા જોવા મળશે. આ વેરાયટીની અંદર તમને ઘણા બધા કલરના ફૂલ પણ જોવા મળશે. આ દેશી વેરાયટી છે અને આની અંદર હાઇબ્રિડ વેરાયટી પણ આવે છે, જેના ફૂલ નાના હોય છે. ચાલો દોસ્તો, આગળ આપણે પ્લાન્ટ જોઈએ. આ પ્લાન્ટને કહેવાય છે કુંડ, અને ગુજરાતીમાં તેને પારસ તરીકે પણ ઓળખવામાં આવે છે, જેની ઉપર ખૂબ જ વધારે પ્રમાણમાં સફેદ ફૂલ આવા નાના ખીલતા તમને જોવા મળશે અને વેલ હોય છે. હવે હું તમને એ પ્લાન્ટ બતાવવા જઈ રહ્યો છું જે તમે ઘણી બધી જગ્યા ઉપર જોયો હશે. આ પ્લાન્ટનું નામ છે જાસૂદ, અને કહેવાય ડબલ ચાંદની. દોસ્તો, આની અંદર પણ તમને સફેદ કલરના ફૂલ જોવા મળશે. આ પ્લાન્ટનું નામ છે ચાઇનીઝ એન્જોરા, જેની અંદર તમને ગુચ્છાની અંદર ફૂલ ખીલતા જોવા મળશે, અને તે પણ નાના. તો દોસ્તો, આ પ્લાન્ટની અંદર તમને ઘણા બધા કલર ફૂલની અંદર જોવા મળશે. આ પ્લાન્ટની હાઇટ કમસે કમ 4 થી 5 ફૂટ થતી હોય છે. દોસ્તો, ચાઇનીઝ એન્જોરા, દેશી એન્જોરા, હાઇબ્રિડ એન્જોરા
ઘણા બધા એજોરાની વેરાયટી તમને નર્સરીમાં જોવા મળશે. હવે હું તમને બતાવું ખૂબ જ પોપ્યુલર પ્લાન્ટ જેને કહેવાય કનેર. તમે ઘણી બધી જગ્યા ઉપર દરેક પ્રકારના કલરની અંદર ખીલતા ફૂલ કનેર પર જોયા હશે. તો દોસ્તો કનેરનો પ્લાન્ટ પણ ખૂબ જ હેલ્ધી અને ફૂલ તડકાની અંદર ચાલતો પ્લાન્ટ છે. આજની વિડીયોની અંદર એવા પ્લાન્ટ હું તમારી સાથે શેર કરી રહ્યો છું જે તમે ફૂલ તડકાની અંદર રોપી શકો છો. અહીંયા તમે જોઈ શકો છો ફોનેસ પામ. આ પણ ખૂબ જ હેલ્ધી પ્લાન્ટ હોય છે અને આ પ્લાન્ટને ખૂબ જ વધારે પ્રમાણમાં ડેકોરેટ કરવા માટે ઉપયોગમાં લેવાતો હોય છે. અહીંયા તમે જોઈ શકો છો કેના લીલીનો પ્લાન્ટ જેની ઉપર સફેદ કલરનું ખૂબ જ સુંદર ફૂલ ખીલેલું છે. તો દોસ્તો કેના લીલીની અંદર તમને ઓરેન્જ, પિંક, વ્હાઇટ દરેક પ્રકારના ફૂલ જોવા મળશે. અહીંયા તમે જોઈ શકો છો પીળા કલરની અંદર કેટલો સુંદર કેના લીલીનો પ્લાન્ટ તમે અહીંયા જોઈ શકો છો. કેના લીલીનો પ્લાન્ટ તમને અહીંયાથી 50 રૂપિયાની અંદર મળી જશે. અને દોસ્તો હવે આપણે જોઈએ ફાઇકસ બેન્જેમિના જેની કિંમત છે 100 રૂપિયા. આ પ્લાન્ટનું નામ છે ફાઇકસ બેન્જેમિના જેનો ઉપયોગ બોન્સાઈ બનાવવા માટે ખૂબ જ વધારે પ્રમાણમાં થતો હોય છે. આની પત્તી તમે જોઈ શકો છો નાની ગોલ શેપની અંદર. તો દોસ્તો આજની વિડીયોની અંદર અહીંયા સુધી આપણે જોયું વિડીયોમાં ફૂલ તડકામાં રોપી શકાય તેવા પ્લાન્ટ વિશે. તો દોસ્તો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપો.